દરિયો બન્યો તોફાની, 20 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા. રાજ્યના પડોશમાં આવેલા દમણમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે. સાથે જ આજે દમણનો દરિયો ગાંડોતુર બન્યો. દરિયામાં બીજની મોટી ભરતી આવી હતી, જેથી દરિયાદેવ લાલ ગુમ થઈ ગયા. જાણે ગુસ્સામાં હોય તે રીતે દરિયામાં ઊંચા ઊંચા મોજા ઉછળ્યા. દરિયો એવો તોફાને ચડ્યો હતો કે દરિયામાં મોજા 15 થી 20 ફૂટ ઊંચા ઉછળીને દરિયાકાંઠાના ગેટ પર પહોંચી ગયા હતા. દરિયાનું પાણી રોડ પર ફરી વળ્યું હતું. દમણના દરિયા કિનારે પ્રચંડ મોજાઓની વચ્ચે પણ કેટલાક પર્યટકો જોખમી અંતરે જોવા મળ્યા હતા. ચોમાસામાં દરિયો તોફાની રહેતો હોવાથી સલામતીના ભાગરૂપે પ્રશાસન દ્વારા દરિયા પર પર્યટકોને નીચે જવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. તેમ છતાં નાની દમણના દેવકા બીચ પર કેટલાક પર્યટકો આવા તોફાની માહોલમાં પણ રીલ બનાવવાની અને સેલ્ફી લેવાની ગેલછામાં દરિયા કિનારા નજીક જોખમી અંતરે જોવા મળ્યા હતા. આણંદમાં કોંગ્રેસની 3 દિવસીય શિબિરનો રાહુલ ગાંધીએ કરાવ્યો પ્રારંભ, કાર્યકર્તાઓનો વધાર્યો જુસ્સો. નવનિયુક્ત જિલ્લા કોંગ્રેસ પ્રમુખને જીતનો મંત્ર આપવા માટે રાહુલ ગાંધી ગુજરાત પહોંચી ગયા. આણંદમાં આયોજિત 3 દિવસની શિબિરનું તેમણે ઉદ્ઘાટન કર્યું. અહીં રાહુલ ગાંધીએ નવનિયુક્ત પ્રમુખો સાથે સંવાદ કરીને જુસ્સો વધાર્યો. આગામી રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવી. 28 જુલાઈ સુધી ચાલનાર પ્રશિક્ષણ શિબિરમાં નવનિયુક્ત જિલ્લા પ્રમુખો સાથે દિગ્ગજ કોંગ્રેસ નેતા ઉપસ્થિત રહ્યા. રાહુલ ગાંધીએ શિબિરમાં નવનિયુક્ત જિલ્લા પ્રમુખોને માર્ગદર્શન પૂરું પાડ્યું. 3 દિવસમાં જિલ્લા પ્રમુખોને બૂથ મેનેજમેન્ટ, મીડિયા અને સોશિયલ મીડિયા, સ્થાનિક સ્વરાજ્યની રાજનીતિના પાઠ ભણાવાશે. બીજી તરફ ગુજરાત પ્રવાસે પહોંચેલા રાહુલ ગાંધીનું કોંગ્રેસ કાર્યકર્તાઓએ કંઈક આ રીતે ફરિયાદ સાથે સ્વાગત કર્યું. વડોદરા એરપોર્ટ પર રાહુલ ગાંધીની કાર નજીક પહોંચી ગયેલા મિતેશ પરમાર નામના કાર્યકરે રાહુલને રજૂઆત કરી કે લડાયક નેતાઓને આગળ કરો, રૂપિયાવાળાને ટિકિટ વેચવાનું બંધ થાય એ જરૂરી છે. મિતેશના દાવા પ્રમાણે આ સાંભળીને રાહુલ ગાંધીએ કહ્યું કે હું તમને મળવા બોલાવીશ, જેના માટે રાહુલ ગાંધીએ તેમના નંબર અને કાર્ડ પણ લીધું હતું. બીજી તરફ આણંદમાં ગંભીરા બ્રિજના મૃતકોના પરિવારજનો રાહુલ ગાંધીને મળવા પહોંચ્યા હતા. પાર્ટી પ્લોટમાં રાહુલ ગાંધીના કાર્યક્રમમાં પહોંચ્યા, પરંતુ પોલીસે પીડિતોને રાહુલ ગાંધીને મળતા અટકાવ્યા. પાસ ન હોવાથી અંદર જતા અટકાવાયા. જો કે પશુપાલકો સાથે સંવાદ કાર્યક્રમ પૂરો કરી રાહુલ ગાંધી મૃતકોના પરિવારજનોને મળ્યા હતા. પાવી જેતપુરના લોકો નદીમાંથી જોખમી રીતે પસાર થવા મજબૂર. નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ વહી રહ્યો છે, જેની વચ્ચેથી એક બાદ એક બાઇક ચાલકો જીવના જોખમે પસાર થઈ રહ્યા છે. નદીના પટમાં કેટલાકની બાઇક બંધ પડી તો કેટલાકની રેતીમાં ફસાઈ ગઈ. એક ટ્રેક્ટર તો એવું ફસાયું કે કોઈ અશ્વની જેમ આગળથી ઊંચું થઈ ગયું. જોખમી રીતે નદી પાર કરતા લોકો છે પાવી જેતપુરના. ભારજ નદી પરનો બ્રિજ 2 વર્ષથી તૂટી ગયો છે, જેના કારણે લોકોને 1 કિલોમીટરના સ્થળે 40 કિલોમીટરનો મોટો ચક્કર લગાવવો પડે છે. પરિણામે અનેક રાહદારીઓ શોર્ટકટ અપનાવી નદીના ધસમસતા વહેણમાંથી જીવના જોખમે પસાર થઈ રહ્યા છે. કેટલાક લોકો પગપાળા તો કેટલાક બાઇક લઈને પાણીમાં ઉતરી જાય છે. વૈકલ્પિક ડાયવર્ઝન પણ 2 વખત તૂટી ગયું છે, જેથી દરરોજ આ જ રીતે લોકો જીવને જોખમમાં મૂકીને પસાર થાય છે. તેથી સ્થાનિકો યોગ્ય અને કાયમી ઉકેલ કાઢવા માંગ કરી રહ્યા છે. જંબુસરમાં ખાતરની તંગીથી ખેડૂતો પરેશાન. જંબુસરમાં ચોમાસાની શરૂઆત સાથે ખેડૂતોએ વાવેતર તો કરી દીધું, પરંતુ હવે તેઓ ખાતરની અછતનો સામનો કરી રહ્યા છે. આ વિસ્તારના હજારો એકર જમીન માટે ફક્ત 1000 ગુણ જેટલો ખાતરનો સ્ટોક ઉપલબ્ધ હોવાથી ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે. દરરોજ ખાતર ડેપો ખાતે લાઈન લગાવે છે. સવારથી કામધંધા મૂકી લાઈનમાં ઊભા રહે છે, પણ જ્યારે વારો આવે ત્યારે જરૂરિયાત મુજબનું ખાતર મળતું નથી. જો કે ધારાસભ્યની રજૂઆત બાદ 2 ગાડીઓ ભરીને ખાતર આવ્યું, જેનું વિતરણ તો શરૂ થયું, પરંતુ જરૂરિયાતની સરખામણીમાં તે ખૂબ જ ઓછું છે. ખેડૂત દીઠ 5 ગુણનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જો સમયસર પૂરતું ખાતર નહીં મળે તો પાક બરબાદ થવાની પૂરી શક્યતા છે. કલોલ અને સાણંદની કંપનીમાં આગથી નાસભાગ મચી. અમદાવાદ નજીકના કલોલના સંતેજમાં ખાનગી કંપનીમાં આગ લાગી હતી. ઓઇલ બેરલ કંપનીમાં આગ લાગતા દોડધામ મચી ગઈ. જોતજોતામાં આગ વિકરાળ બની ગઈ હતી. કાળા ડિબાંગ ધુમાડાના ગોટે ગોટા નીકળવા લાગ્યા. 2 કિલોમીટર સુધી દૂર સુધી ધુમાડા દેખાયા. ફાયરની ટીમે પહોંચી પાણીનો મારો ચલાવ્યો. આગના આ દ્રશ્યો સાણંદના છે. વિરમગામ રોડ પર અંબિકા એસ્ટેટના ગોડાઉનમાં આગ લાગતા અફરાતફરી મચી. તુરંત ફાયર વિભાગને જાણ કરતા ફાયરની ટીમે પહોંચી પાણીનો મારો ચલાવ્યો, પરંતુ આગ વિકરાળ હોવાથી ભંગારના ગોડાઉનમાં તમામ માલ સામાન બળીને ખાખ થયો. થરાદમાં રોડ પર દોડતી કાર ભડકે બળી. રોડ પર પૂરપાટ જતી કાર અચાનક આગનો ગોળો બની ગઈ અને મચી ગઈ નાસભાગ. દ્રશ્યો થરાદના છે. થરાદના વિસ્તારમાં શરણનગર 3 રસ્તા પાસે માર્કેટયાર્ડની પાછળ ઇકો ગાડી બળીને ભસ્મ થઈ ગઈ, જેથી રોડ પર નાસભાગ મચી ગઈ હતી. કાર ચાલક હડિયલ ગજાભાઈ ખગાભાઈ પોતાની કાર લઈને જઈ રહ્યા હતા, ત્યારે કારમાં શોર્ટ સર્કિટ થવાના કારણે ધુમાડા નીકળવા લાગ્યા, જેથી તુરંત ચાલક હડિયલ સમય સૂચકતા વાપરીને ગાડી મૂકીને બહાર નીકળી ગયા હતા. બાદમાં કારમાં આગ ભભૂકી ઉઠી હતી. ક્ષણવારમાં તો આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ધુમાડાના ગોટે ગોટા નીકળ્યા હતા. આ અંગેની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી.
ફાયરની ટીમ પહોંચે તે પહેલા જ આખી કાર ભસ્મ થઈ ગઈ હતી. આગ લાગવાની જાણ થતાં આસપાસથી લોકો દોડી આવ્યા હતા. ડીસાના રાણપુરમાં પાણીના ઉડ્યા ફુવારા, ખેતરો જળમગ્ન. ડીસા તાલુકાના રાણપુર ગામ નજીક પસાર થતી નર્મદાની પાઇપલાઇનમાં મોટો વાલ્વ લીકેજ થયો, જેથી વહેલી સવારથી પાણીના ફુવારા છૂટ્યા હતા. આ ઘટનાના કારણે આસપાસના અનેક ખેતરો પાણીથી ભરાઈ ગયા, જળમગ્ન થઈ ગયા હતા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે રાણપુર ગામ નજીક નર્મદાની લાઇન લીક થયા બાદ 10 થી 15 ફૂટ ઊંચા પાણીના ફુવારા ઉડી રહ્યા છે, જેથી આસપાસના વિસ્તારમાં વગર વરસાદે નદી વહી આસપાસના ખેતરો પાણીમાં ગરકાવ થયા. ખેડૂતોએ મહા મહેનતે તૈયાર કરેલો મગફળીનો પાક પાણીમાં ડૂબી ગયો. અકોલથી ઇકબાલગઢ જતી આ મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા હજારો લીટર પાણીનો વ્યય થયો છે. મગફળીના ખેતરો પાણીમાં ડૂબી જતા ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડ્યો છે. કલાકો સુધી આ રીતે જ પાણીનો વેડફાટ થયો હતો. 4 જિલ્લામાં દીપડાના આતંકથી દહેશત. વાંસદા અને ગીર સોમનાથમાં તો ઘરમાં ઘૂસી ગયો દીપડો. ગુજરાતના 4 શહેરમાં એક જ દિવસમાં માનવભક્ષી દીપડાનો આતંક સામે આવ્યો છે. વાંસદા અને ગીર સોમનાથમાં એક ઘરમાં દીપડો ઘૂસી ગયો હતો. સૌથી પહેલા વાંસદાના નાની વાલઝરના પટેલવાડીના આ દ્રશ્ય જુઓ. શિકારની શોધમાં ફરતો દીપડો બિલાડી પગલે આવે છે અને એક ઘરની અંદર ઘૂસે છે. ઓટલા પર ચક્કર મારી ફરાર થઈ જાય છે. રાતે 12:15 વાગ્યાની આસપાસ દીપડો ઘરના ઓટલા સુધી પહોંચી ગયો હતો. અંદર ઘસઘસાટ સૂતા પરિવારનું નસીબ સારું કે અંદર દીપડો ઘૂસ્યો નહીં તો ઊંઘમાં જ દીપડો હુમલો કરી દેતો. આ ઘટનાની જાણ થતાં વન વિભાગને દીપડાને પકડવાની માંગ કરવામાં આવી. તો વલસાડ જિલ્લામાં વધુ એક વખત રહેણાંક વિસ્તાર નજીક દીપડો દેખાયો. આ વખતે ધરમપુરના રહેણાંક વિસ્તારમાં એક દીપડો રસ્તા પર આંટા મારતો દેખાયો. રણછોડજી નગર મુખ્ય રસ્તા પર લટાર મારતા દીપડાના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. શહેર નજીક દીપડાની હાજરીને કારણે લોકોમાં ભયનો માહોલ છે. બનાવ અંગે વન વિભાગને જાણ કરતા વન વિભાગે પણ પાંજરું ગોઠવી દીપડાને ઝડપી લેવા પ્રયાસો હાથ ધર્યા. તો સુરતના મહુવામાં એક પેટ્રોલ પંપમાં દીપડો ઘૂસી ગયો હતો. મહુવાના તરકાણી ગામે આવેલા પેટ્રોલ પંપ પર દીપડો શિકારની શોધમાં આવી ચડ્યો. આદમખોર આવવાની જાણ થતાં કર્મચારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. પંપ પર કામ કરતા કર્મચારી તેમજ વાહન ચાલકોમાં ભય ફેલાયો. તુરંત વન વિભાગને જાણ કરવામાં આવી. આ તરફ ગીર સોમનાથના દૂધપીઠ વિસ્તારમાં એક ઘરમાં દીપડાએ એન્ટ્રી મારી હતી. અચાનક જ દીપડો આવી ચડતા ઘરમાં રહેતા લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. તુરંત વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગે મકાનની છત પર પહોંચી નળિયા હટાવી દીપડાને ઇન્જેક્શનથી બેભાન કરી પકડ્યો હતો. મહા મહેનતે રેસ્ક્યુ કરતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. બનાસ નદીમાં ખૂંખાર મગર દેખાતા ફફડાટ. બનાસકાંઠાના અમીરગઢના જૂની રોહ ગામ નજીક ચેકડેમમાં મગર દેખાતા ફફડાટ ફેલાયો. બનાસ નદી પર બાંધવામાં આવેલ ચેકડેમમાં મગર આવી ચડ્યો. નદીમાં મગર આવવાની જાણ થતાં સ્થાનિક લોકો દોડી આવ્યા. વિડીયો વાયરલ કરીને લોકોને નદી આસપાસ ન જવા અપીલ કરી. આ વિસ્તારમાં બિનજરૂરી અવરજવર ન કરવાની સલાહ આપી. મગરની હાજરીથી આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ ફેલાયો છે. રખડતા ઢોરને લઈ ભરૂચવાસીઓ ત્રાહિમામ છે. ભરૂચના કેટલાક વિસ્તારોમાં આખલાની લડાઈથી રાહદારીઓમાં ફફડાટ ફેલાઈ રહ્યો છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં ફરી એકવાર રખડતા ઢોરના પરિણામ